નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોમાં અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો. આજના ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો. ફાઇનલી આજે આદિવાસી સમાજની જેની રાહ જોઈ રહ્યા હતા તે કોર્ટે ફેસલો સંભળાવી. ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાને જામીન લગભગ નક્કી. હવે ચૈતર વસાવાનો વારો મિત્રો. આજનો દિવસ ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી રહ્યો છે મિત્રો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સાથે જોડાયેલા હોય પ્રોફાઇલ કેસમાં તેમનો સૌની નજર ગુજરાત હાઈકોર્ટ પર ટકેલી છે. અને એક તરફ જ્યાં શકુંતલા વસાવા માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો, કે તે બીજી તરફ ચૈતરભાઈ વસાવાના રાજકીય ભવિષ્યને લઈને સસ્પેન્સ હજુ પણ ચરમસીમાએ પહોંચે છે. અને સૌથી મોટી અપડેટ એ છે કે શકુંતલા વસાવાના જામીન લગભગ નક્કી કરવામાં આવી રહ્યા છે મિત્રો. તેમના વકીલે વિશાલ દેવની મજબૂત દલીલો અને ટ્રાયલ દરમિયાન તેમના વ્યવહાર અને જૂથ કોર્ટમાં તેમનું પલ્લું અત્યંત ભારે જણાઈ રહ્યું છે મિત્રો. અને મહિલા હોવાના નાતે એને કેસને સીધી સુનાવણી આપવાના મુદ્દે કાયદાકીય પાછું તેમના પક્ષમાં મજબૂત રીતે ગોઠવાઈ રહ્યું છે મિત્રો. માનવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જે તે જેલના સળિયા પાછળથી મુક્ત થઈને પરિવાર સાથે જ રહેશે મિત્રો. હવે પરંતુ મિત્રો, હવે અસલી પરીક્ષા તો ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તે વનકર્મીને મારવાના કેસમાં સસ્પેન્ડ કોર્ટ ફટકારેલી 7 વર્ષની સજાને તે રાજકીય તલવાર બનીને અટકી રહી છે મિત્રો. જો હાઈકોર્ટમાં આ સજા પર સ્ટે નહીં આવે તો તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં રહે છે મિત્રો. પરંતુ નર્મદા આદિવાસીના સમાજના ધન્યવાદ. એક તરફથી કાયદાનો ડર અને બીજી તરફ લોકપ્રિય નેતાને બચાવવાની જીદ, આ બંને વચ્ચે આજે હાઈકોર્ટ હરોળો ભારે તણાવ અને ઉત્સાહનો ભરેલું દેખાઈ રહ્યું છે મિત્રો. શું શકુંતલાબેન મુક્તિ અને ચૈતર વસાવાની મુશ્કેલીઓના અંતથી લાવવાની શું જરૂરિયાત છે? શું આજે કાયદો ચૈતર વસાવાના પક્ષના ન્યાય સૂરજ ઉગાડશે મિત્રો? થોડાક જ કલાકોમાં તમામ પ્રશ્નો પરથી પડદો ઉઠી જશે મિત્રો. ગુજરાતના રાજકારણમાં એક નવો ઇતિહાસ લખાશે મિત્રો. વાસ્તવિક અને ચૈતરભાઈ વસાવા જામનગરે જે હજુ સુધી ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ જે કરવામાં આવી નથી તે વકીલના દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે ને કે પહેલા અન્ય સહ આરોપીઓ જેમ ખેડૂત અને મહિલાઓનો સમાવેશ થાય છે તેમને જામીન અરજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે મિત્રો. અને મિત્રો, ચૈતરભાઈ વસાવાનું એવું કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો, ચૈતરભાઈ વસાવા એમ કહે છે કે મારી સાથે જે મહિલાઓ અને જે ભાઈઓ અને સાથીઓ જેલની અંદર છે તેમના માટે પહેલા જામીન કરાવો, ત્યાર પછી મારી જામીન કરાવો, એવું કહી રહ્યા છે મિત્રો. અને તેમની સુનાવણી અને કાનૂની પ્રક્રિયા મિત્રો, કોર્ટમાં અત્યારે જે સુનાવણી ચાલી રહી છે ચૈતરભાઈ વસાવા સિવાય અન્ય આરોપીઓને લઈને ચાલી રહી છે મિત્રો. અને આ પ્રક્રિયામાં એક મોટી રાહત અને તેઓ જોવા મળી રહી છે મિત્રો. આ એક મહિલા આરોપી જે 18 દિવસનું નવજાત બાળક લઈને તે પણ જેલમાં હતી મિત્રો, તેમને કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવી રહ્યા છે મિત્રો. શું કહ્યું છે મિત્રો તમારું? ચૈતરભાઈ વસાવાને જલ્દીમાં જલ્દી જામીન મળવો જોઈએ કે નહીં તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો. અને મળી એક નવા વિડીયો સાથે મિત્રો. ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપમાં તેમજ અધર પ્લેટફોર્મ પર મિત્રો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી બધાને ખબર પડે મિત્રો. જય હિન્દ, જય ભારત.